નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરના ભરજી નાકા પાસે ભાજપ દ્વારા જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી। અંકલેશ્વરમાં ભરજી નાકા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અંકલેશ્વર શહેરના તાલુકા અને જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખો અને આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, પુષ્પાંજલિ અર્પણ કરી હતી। અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભરજી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલો પુષ્પાંજલિ કાર્યક્રમ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકાના પ્રમુખ ચંદ્રેશ પટેલ, નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તેરૈયા સહિત જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત નગરપાલિકા તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।